નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરમાં આપણે ફેઝ અને ફેઝ ઇક્વિલિબ્રિયમને ડિસ્કસ કર્યા બાદ હવે આપણે કમ્પોનન્ટ વિશે જોઈશું. તો કમ્પોનન્ટ વિશે આપણે સિમ્પલ આઈડિયા જોઈએ તો કે આખી સિસ્ટમને ડિરાઈવ કરવા માટે જેટલા પણ કમ્પાઉન્ડની રિક્વાયરમેન્ટ છે એને આપણે શું કહીશું? કમ્પોનન્ટ. તો એના માટેની તમને અહીંયા ડેફિનેશન આપેલી છે કે ધ નંબર ઓફ કમ્પોનન્ટ. તો કમ્પોનન્ટ છે એને તમે કેપિટલ સી તરીકે દર્શાવી શકીએ છીએ કે ધ નંબર ઓફ કમ્પોનન્ટ ઇઝ ધ નંબર ઓફ કેમિકલી ઇન્ડિપેન્ડન્ટ કન્સ્ટિટ્યુઅન્ટ ઓફ સિસ્ટમ. કે શું કીધું છે કે આખી કેમિકલી તમારી સિસ્ટમ છે એને જેટલા નંબર ઓફ કમ્પાઉન્ડની રિક્વાયરમેન્ટ છે એને શું કહેશું તમે? કમ્પોનન્ટ. એનું સિમ્પલ તમે અહીંયા એક્ઝામ્પલ લ્યો તો ધ મિનિમમ નંબર ઓફ independent number of component of independent species necessary defined as a કે આપણે સેકન્ડ એની ડેફિનેશન લખીએ તો defined as a composition of all phase of system. શું કીધું છે કે તમારે મિનિમમ નંબર ઓફ ઇન્ડિપેન્ડન્ટ સ્પીસીઝ એટલે કે તમે એક હિટ્રોજીનિયસ સિસ્ટમની અંદર વોટર, સલ્ફર, નાઇટ્રોજન કોઈ પણ ઇન્ડિપેન્ડન્ટ સ્પીસીઝ છે તે લઈ શકીએ છીએ કે મિનિમમ નંબર ઓફ ઇન્ડિપેન્ડન્ટ સ્પીસીઝ નેસેસરી ડિફાઇન એઝ અ કમ્પોઝિશન ઓલ ફેઝ ઓફ સિસ્ટમ. કે આખી તમારી જે તમને ફેઝ ઓફ સિસ્ટમ જે આપેલી છે એને ડિફાઇન કરવા માટે મિનિમમ નંબર ઓફ તમારે જે સ્પીસીઝની રિક્વાયરમેન્ટ છે અથવા મિનિમમ નંબર ઓફ કમ્પોઝિશનની રિક્વાયરમેન્ટ છે એને જ આપણે શું કહેશું? કમ્પોનન્ટ. તો કમ્પોનન્ટને તમારે આઈડેન્ટિફાઈ કરતાં પહેલાં આપણે કમ્પોનન્ટને ડિફાઇન કરવા માટે અથવા કમ્પોનન્ટ કેટલા રિક્વાયરમેન્ટ છે સિસ્ટમ માટે એના માટેનું ઇક્વેશન છે સી બરાબર n માઇનસ ઈ. તો n એટલે શું થશે? તો કે કન્સ્ટિટ્યુઅન્ટ અને ઈ એટલે શું થશે? તો કે રિલેશન. કન્સ્ટિટ્યુઅન્ટ એટલે કે કેટલા તમને ડિફરન્ટ કમ્પાઉન્ડ અથવા ડિફરન્ટ સ્પીસીસ છે તે તમને આપેલી છે. તો એ આપણે સિમ્પલ એક્ઝામ્પલ લઈએ વોટરનું. વોટર સોલિડ ફોર્મમાં, વોટર લિક્વિડ ફોર્મમાં એન્ડ વોટર ગેસિયસ ફોર્મમાં આપણને આપેલું છે. તો સોલિડ ફોર્મમાં વોટર છે, વાત કોની થાય છે અહીંયા? વોટર. તો રિલેશન શું થશે? માત્ર આપણે કોની વાત કરીએ છીએ કે સોલિડમાંથી વોટરનું લિક્વિડમાં થયું અને લિક્વિડમાંથી ગેસિયસમાં, એટલે 2 રિલેશન આપણને જોવા મળી અહીંયા. અને કન્સ્ટિટ્યુઅન્ટ આપણે ગણીએ તો કેટલા જોવા મળે છે? તો કે સોલિડ ફોર્મ, લિક્વિડ ફોર્મ અને ગેસિયસ ફોર્મ 3 કન્સ્ટિટ્યુઅન્ટ જોવા મળે છે. તો સી બરાબર 3 - 2 બરાબર 1. તો આપણી પાસે કમ્પોનન્ટ કેટલા છે? 1 છે. તો 1 જ કમ્પાઉન્ડ છે ને આપણી પાસે વોટર. સોલિડ ફોર્મમાં વોટર, લિક્વિડ ફોર્મમાં અને ગેસિયસ ફોર્મમાં. પણ વાત માત્ર કોની અહીંયા જોવા મળે છે? આપણને વોટર વિશે જ આપણે ડિસ્કસ છે તે કરીએ છીએ. એવું જ આપણે અધર એક્ઝામ્પલ જોઈએ તો CaCO3. તો CaCO3નું કન્વર્ઝેશન CaO + CO2માં જોવા મળશે. તો અહીંયા જોઈએ CO3 સોલિડ ફેઝમાં હોય, CaO સોલિડ ફોર્મમાં અને કાર્બન ડાયોક્સાઇડ કયા ફોર્મમાં હોય છે? ગેસિયસ ફોર્મમાં હોય છે. હવે એનું આપણે શું કન્સિડર કરવાનું છે? તો કે કમ્પોઝિશન. તો એનું કમ્પોઝિશન તમે કેવી રીતના કન્સિડર કરશો? તો કે કેલ્શિયમ કાર્બોનેટ સોલિડ ફોર્મમાં છે. તો અહીંયા કન્સ્ટિટ્યુઅન્ટ કેટલા આપણને જોવા મળશે? તો કે 3. સોલિડ ફોર્મમાં કેલ્શિયમ કાર્બોનેટ, સોલિડ ફોર્મમાં કેલ્શિયમ ઓક્સાઇડ અને ગેસિયસ ફોર્મમાં કાર્બન ડાયોક્સાઇડ. તો આપણને સી બરાબર 3 કન્સ્ટિટ્યુઅન્ટ રિલેશન કેટલી જોવા મળશે? તો કે એક જ CaCO3માં ત્યાંનું કન્વર્ઝેશન થાય. તો 2 કમ્પોનન્ટ તમને જોવા મળે છે. એટલે કે આખી સિસ્ટમને તમારે ડિસ્ક્રાઇબ, ધારો કે એક સિસ્ટમ છે એની અંદર તમને 3 ફેઝ જોવા મળશે. આ એક્ઝામ્પલ આપણે જોઈ ગયા છીએ કે CaCO3 છે એમાં તમને 3 ફેઝ જોવા મળે છે. MgCO3 વાળું આપણે એક એક્ઝામ્પલ જોઈ ગયા. તો એના આધારે 3 ફેઝ જોવા મળે છે. બટ કમ્પોનન્ટ કેટલા જોવા મળશે? કે 2. કે આખી સિસ્ટમને ડિરાઈવ કરવા માટે તમારે માત્ર 2 કમ્પોનન્ટની જ તમને રિક્વાયરમેન્ટ જોવા મળે છે. એવું જ એક અધર એક્ઝામ્પલ લઈએ તો આપણે PCl5 and PCl3 and Cl2 gaseous form માં.
PCl3 લિક્વિડ ફોર્મમાં અને અહીંયા સોલિડ ફોર્મમાં. તો તમે જોઈ શકો છો આના મેં ફેઝ કન્સિડર કરવાનું કીધું હોય તો ફેઝ કેટલા થાય તો કે 1 સોલિડ 1 લિક્વિડ 1 ગેસિયસ. આપણને ફેઝ કેટલા જોવા મળે 3 ફેઝ. બટ આના કમ્પોનન્ટ કેટલા જોવા મળશે તો કે C બરાબર N-E 3 ડિફરન્ટ કન્સ્ટિટ્યુઅન્ટ છે અને રિલેશન કેટલી છે માત્ર એક જ. તો કે 2 કમ્પોનન્ટ તમે કોઈ પણ દર્શાવશો એટલે ડાયરેક્ટલી તમને કોનો આઈડિયા આવી જશે તો કે આખી સિસ્ટમની અંદર કઈ રિએક્શન તમને જોવા મળે છે એનો ડાયરેક્ટલી આપણને આઈડિયા છે તે જોવા મળે છે. એવી જ રીતના આપણે અધર એક્ઝામ્પલ લઈએ NaClનું. તો NaCl છે એને શું કરશું આપણે એક્વિયસ NaClનું એક્ઝામ્પલ લઈએ તો એક્વિયસ NaClનો મતલબ શું થાય NaCl ઇન વોટર એવો જ આપણે મિનિંગ જોઈ શકીએ. તો આની અંદર તમને કમ્પોનન્ટ કન્સિડર કરવાના થશે તો કેવી રીતના થશે તો કે એક્વિયસ NaCl મીન્સ કે અહીંયા આપણે 2 કમ્પોનન્ટની વાત કરીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો કે 2 કમ્પોનન્ટ છે. ફર્સ્ટ ઓફ ઓલ વોટર એન્ડ સેકન્ડ NaCl. તો આના કમ્પોનન્ટ કેટલા થશે તો કે 2 કમ્પોનન્ટ આપણને જોવા મળે છે. એવી જ રીતના આપણે અધર એક્ઝામ્પલ લઈએ કે NH4Cl. NH4Clનું એમોનિયા અને HClમાં સેપરેટ થાય. HCl ગેસિયસ ફોર્મમાં NH3 કયા ફોર્મમાં હશે ગેસિયસ ફોર્મમાં એમોનિયા અને NH4Cl એટલે કે એમોનિયમ ક્લોરાઇડ કયા ફોર્મમાં છે સોલિડ ફોર્મમાં આપણને જોવા મળે છે. તો હવે આ સિસ્ટમની અંદર આપણે શું કન્સિડર કરવાનું છે તો કે કમ્પોઝિશન છે તે કન્સિડર કરવાના છે. તો કમ્પોઝિશન કેવી રીતના થશે તો અહીંયા તમે જોઈ શકો છો કે NH4Cl ક્યાં ફોર્મમાં જોવા મળશે કે સોલિડ. તો 1 સોલિડ અને 2 ગેસ. તો આપણે હમણાં જ ફેઝ જ્યારે ડિસ્કસ કરેલું ત્યારે જોઈ ગયા કે જ્યારે 2 ગેસિયસ ફોર્મ હશે ત્યારે હંમેશા ફેઝ કેટલા થશે એક જ ફેઝ તમને જોવા મળે છે. તો આની અંદર આપણને કેવી રીતના જોવા મળશે C બરાબર N-E. તો કેટલા કન્સ્ટિટ્યુઅન્ટ થશે તો કે 2 રિલેશન કેટલી છે 1. તો કમ્પોનન્ટ કેટલા આપણે માત્ર તમે જ્યારે NH4Cl છે એની ડિસ્કશન કરશો એટલે ડાયરેક્ટલી આપણને કોના વિશે આઈડિયા આવી જશે તો કે NH3 એટલે કે એમોનિયા અને હાઇડ્રોક્લોરિક એસિડ વિશે આપણે આસાનીથી આઈડેન્ટિફાઈ છે તે કરી શકીએ છીએ.